નમસ્કાર મિત્રો, હાલો આજની બ્લોગની શરૂઆત સવારમાં 7 વાગ્યાની. અત્યારમાં એકદમ ખુશનુભર્યું વાતાવરણ છે. ચકલાઓની ચીંચી ચાલુ થઈ ગઈ છે. અત્યારમાં સવારના પોરમાં એ વાડીએ જઈએ. 6-7 મજૂર આવે છે. ખૂબ કંઈક કામ કરશું કંઈક. મસ્ત મજાના લીંબુ લઈ ગયા હો. પાકવામાં મહિનો બી વાર લાગશે. મસ્ત મજાની ગ્રીનરી આપણે ઘરની બાજુમાં છે. સવારે મિત્રો વાડીએ પહોંચી ગયા. પહોંચી દે ને હવે છે ને આપણે લીલા શાકભાજી ઉતારી લઈએ. ચોરી ને બધી. જો આપણે વાડીનો ગેટ ગેટ આવી ગયો. અરે માણસો આવવાના હતા કપા ઉતારવા. 7 જણા આવે ને તો વરસાદ જેવું છે તો કપા ઉતરી જાય. બકાલો ઉતારી લીધું. ગલકા ને ભીંડા ને ચોરી ને ગુવાર ને આખો કૂવો ભર્યો. 2 મોટું હાલે કૂવામાં. આપણે ઉદયપુરમાં આવી છે ને હવે વોચ સિસ્ટમ થઈ ગઈ છે. અહીંયા હાલે અહીંયા હાલે. એમ છે આવે. કુદરતની કમાલ દેવી. કેવું મસ્ત મજાનું ઘર બનાવ્યું છે ચકલીએ છતમાં. હો કેટલા સુંદર ફૂલ છે કુદરતી. આ સવારે જ હોય, બોર પછી કરમાઈ જાય છે. મસ્ત મજાના જાઓ. આંબાના ખામડા મને વાય છે. આ ખોળ વચ્ચે વાવ્યું છે ભેગું. જઈને અવડા આંબા છે. આને કાલે પાણી ચડાવી દઈએ. નાનકડું એવું સુંદર મંદિર છે. ખડ એકદમ થઈ ગયા. જોઈ લ્યો ગાય માતાજી ચરે છે એકદમ સારી રીતે. જય દાડમાં દાદા. જય ઉદયપુરના આપણા 2 પાણીના ટાંકા છે. એક અહીંયા છે, એક આ બીજો. મસ્ત મજાનો. ઉપર ધાર કે ને ધારની બાજુમાં જો ઉદયપુર દેખાતું હોય છે ધીમું ધીમું. ઝાખું ઝાખું જો મસ્ત મજાની હરિયાળી. એકદમ સારું. 4 એકર ડુંગર. વિચારે આપણું ઉદયપુર ગામ. વાડી વિસ્તાર ઘણો બધો રહેવા વાળો છે. હો 4 એકર વાડિયું હાઈ ક્લાસ મસ્તીનું. એકદમ શાંતિભરો માલ. આપણે જેવા દાડમાં દાદાનું મંદિર છે અહીંયા. જાર્યું દાડમાં દાદાનું મંદિર.
અહીંયા ખૂબ સારા ઝાડવા થઈ ગયા છે. અહીંયા ખૂબ સારા વાદળા આવ્યા છે. આ દાઢમાં દાદાનું મંદિર એનામાં બધા જો મસ્તીના બ્લોક નખાઈ ગયા છે હાઈ ક્લાસથી. ત્યાં બેસવાની વ્યવસ્થા છે. ટાબરિયા ને અર્જુન ને નીરવ ને જો અમે બધા દાઢમાં દાદાના દર્શન કરવા ગયા હતા. હાલીને આવી છે. સાંજે 6 વાગે થોડોક ટાઢો પહોંચ્યો, ગરમી ઓછી થઈ. છોકરાઓને હાલો દાઢમાં દાદાના દર્શન કરી આવીએ. જો નીરવભાઈ અમારે જો અર્જુનભાઈ તો આગળ મોર ધોળા જ જાય છે. હાવ હે અર્જુન આગળ ધોળા જાય છે અર્જુનભાઈ તો અમારે. જો કુવાડીઓ બહુ થઈ ગયો. નકર અહીંયા હે ને આપણે લાપડો થતો હાઈ ક્લાસ ગાયો ને ભેહું ચરત્યું. હવે એના કુવાડિયાનો ઉપદ્રવ બહુ વધતો જાય છે છેલ્લા. આ માલે ન ખાય અને જ્યાં સિંગું થાય તો બ્યાણે એવું થાય આનું. જો ભેં વ્યાણે તને પાડી એવી એ મસ્ત ટપોડી છે. સાંજનો સમય થઈ ગયો છે. ભેં દોવાનો ટાઈમ. જો અમારે મોટું ભેં દોવા. આપણે ગાય માતાજી.